હજી મારા એવા દિવસો નથી આવ્યા કે મારે તારા પૈસાને હાથ લગાડવો પડે. આ મારા નહીં, બાપુજીના પૈસા છે, આ ઘરના પૈસા છે. અને આ પૈસા હું એમને આપું છું જેનું આ ઘર છે, જેના ઘરના બધા એને સાચવી રાખવાના છે. કાકા કાકા તમે તો સમજાવો, કયો એમને કે આ પૈસા હું નથી આપતી, બાપુજી દે છે. બેટા તારી વાત બરાબર છે, પણ કાકા તારા પૈસાને હાથ લગાડતા મારો જીવ પણ ન ચાલે. આટલું બોલવા કરતા ખાલી એક શબ્દ કહી દીધો કે તું પારકી છો. ના ના એવું નથી બેટા, તે તો સાબિત કર્યું છે કે પોતિકા કરતા પારકા અધકેરા હોય છે. કાકા આ પૈસા મારે ઘર માટે વાપરવા હતા એટલે મેં આને હાથે નથી લગાડ્યું. બીજાને તો બીજાને, પણ તમને એવું લાગે છે કે મારા માટે પૈસા પરમેશ્વર હોય? સાચી વાત હોય તો પણ મને આ વ્યવહારમાં નથી જોઈતી. ભાભી હું શું કહું છું, અત્યારે આપણે આ પૈસા રાખી લઈએ, મોટાભાઈની એફડી પાકશે એટલે આપણે કંકુને પૈસા પાછા આપી દઈશું. એ પાકેની રાહ જોવાની. અત્યારે પણ ઘણા રસ્તા છે જેનાથી આપણે લોકોએ કાઢી શકીએ છીએ. તું તારી અમાનત લઈને જઈ શકે છે. માનો ને મારી વાત, અત્યારે આપણને તમને જરૂર છે ને, તો પછી રાખી લ્યો ને. કંઈ નહીં, હું લઈ લઉં છું. ને ભાભી અત્યારે મારે માટે સૌથી મહત્વની વાત છે કે ઘરના દાગીના ઘરમાં પાછા આવે. વિવેક 4 દિવસ થઈ ગયા, તું ક્યારે પાછું આવીશ? હા હા મારી તબિયત ઠીક છે, તું એનું ટેન્શન નહીં લે. ઓકે હા. વિવેક બસ તારા વગર ગમતું નથી, જેમ બને એમ જલ્દી આવવાની કોશિશ કરજે. હા ઓકે. હલો 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 હલો. હલો વિવેક, નેટવર્ક કટ થઈ ગયું હતું. હા બોલ. સુરતમાં કોઈ એમ જ કટ થઈ જાય તો? વિવેક અત્યારે સુરતમાં જ છે ને? વારસામાં, બરાબર ને? આ તો બ્લેકમેલર. આને એ પણ ખબર છે કે વિવેક ક્યાં છે. હલો. નજર તો રાખવી જ પડે ને બકા. આપણા ગમતા લોકોના ગમતા લોકો ક્યાં ફરે છે એ જાણવું તો પડે ને. હલો, તારે જોઈએ છે શું? પૈસા. મને પૈસા જોઈએ છે, 10 લાખ રૂપિયા. 10 લાખ? 24 કલાક કહું ને એ જગ્યાએ પૈસા લઈને આવી જજે. જો પૈસા નથી મળ્યા ને તો સુરતમાં રહેતા વિવેકની સુરત ક્યારેય જોવા નહીં મળે ને તારા છોકરાઓ બીજા બાપ વિના જ મોટા થશે. યોગિતાબેન, આ કોણ રે? માં, ભાભી, પ્રિયાબેન, જલ્દી આવો. યોગિતાબેન, યોગિતાબેન, હેલો હેલો ડોક્ટર સાહેબ, તમે જલ્દી આવો ને, યોગિતાબેનની તબિયત બગડી ગઈ છે. હા ઘરે જ છે. હા બેન, આંખ ખોલો. બેન, ભાભી, માં, પ્રિયાબેન, જલ્દી આવો. બ્લડ પ્રેશર લો છે, આરામ કરે અને એકલા અવર જવર ન કરે. હા
દવા તરત જ ચાલુ કરી દેજો. 24 કલાકમાં જો આરામ ના થાય તો એડમિટ કરવા પડશે અમને. સાહેબ મને દઈ દો. દવા મંગાવવાની છે, ડૉક્ટરને ફી પણ આપવાની છે અને ઘરમાં એક રૂપિયો પણ નથી. હવે સાહેબ આ તમારી ફીસ. બા હું ફટાફટ દવા લઈને પાછી આવું હો. હજી મારા એવા દિવસો નથી આવ્યા કે મારે તારા પૈસાને હાથ લગાડવો પડે. સવારે મેં જ કીધું હતું કે તારા પૈસા લેવા પડે એવા અમારા દિવસો નથી આવ્યા ને અત્યારે કંકુના પૈસે જ ડૉક્ટરની ફી ચૂકવાય, યોગીદાની દવા પણ આવશે. હજી કેવા કેવા દિવસો જોવા પડશે. જે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો એ કંપનીનો પણ હજી સુધી કોઈ રિપ્લાય નથી આવ્યો. હું કરું? પાછું પૂછું? નહીં, ફરી નથી પૂછવું. જો પૂછીશ તો પછી જે પેકેજ માંગ્યું છે આપશે નહીં એ લોકો. એક રસ્તો બંધ થાય તો બીજો આપોઆપ ખુલી જાય. વાંધો નહીં, બીજી કોઈ જગ્યાએ જોબ ચેક કરું. અહીંયા પણ કોઈ વેકેન્સી નથી. નાના શેઠ, ના કક્કો, મને પ્રિયાબેને કીધું કે તમે નાસ્તો નથી કર્યો. હા ભૂખ નથી. હાલ્યો, મોસંબીનું રસ પીશો ને તો થોડીક રાહત રહેશે. કંકુ, થેન્ક યુ સો મચ કંકુ. આટલા મસ્ત રસ માટે આટલો મોટો આભાર. આ આભાર આ રસ માટે નથી, ગઈકાલ માટે છે. મને કાકાએ કીધું કે તે કેવી રીતે મમ્મીના હાથમાં ચેકબુક અને પાસબુક મૂકી દીધા અને એમણે એ પણ કહ્યું કે યોગીદીની તબિયત બગડી હતી તો તે કેવી રીતે એમની તબિયત સાચવી. પોતાનાનું કરવામાં જશની અપેક્ષા ન રાખવાની હોય નાના શેઠ. અને તમે જેને પોતાના માનો એ કાયમ પોતાના જ રહે. પણ રેવા દો, તમને સમજાશે નહીં. આ છે ને જે પોતાના હોય એમની વાત છે. કંકુ, મને શું કામ નહીં સમજાય? મારે ને તમારે ક્યાં કઈ સંબંધ છે? જેમ જ્યોતિ ભાભી મને રાખે છે એમ જ તો તમે મને રાખો છો ને. કંકુ, ખરેખર કહું છું, મારા મનમાં એવું કંઈ જ નથી. તો તમે સામે ચાલીને મને કહી દીધું હોત ને, કહી દીધું હોત કે તમારી હવે નોકરી નથી. કંકુ, સાચું કહું તો મને બસ એક જ વાતનો ડર હતો કે તું વધારે ટેન્શન નહીં લે. ભાઈબંધીથી આપણો સંબંધ ચાલુ થયો હતો ને. એક ભાઈબંધ બીજા ભાઈબંધના ટેન્શનની ચિંતા ન કરે, એ ખાલી હળવા થવા માટે કહી હતી. પણ હશે, તમે મને હવે આ લિસ્ટમાંથી પણ કાઢી નાખી હશે. કાંઈ વાંધો નહીં, તમારી મરજી. જ્યુસ પી લેજો. કંકુ, આ તો એ જ માસ્ક છે જે પાર્ટીમાં ઓલા માણસે પહેર્યો હતો. આ માસ્ક વનરાજ કુમારની બેગમાં શું કરે છે? આ માસ્ક અહીંયા છે એનો સીધો અર્થ એ કે વનરાજ કુમારને આ માસ્ક વાળો માણસ એકબીજાને ઓળખે છે. કે પછી વનરાજ કુમારે જે માસ્ક વાળો માણસ
કરું કાંઈ સમજાતું નથી. ખાલી એટલું સમજાય છે કે જે કાંઈ પણ દેખાય છે ને એ સાચું નથી. કાંઈક તો એવું છે જે કહે છે કે વનરાજ કુમારની તપાસ કરવી જોઈએ, પણ કેવી રીતે, કોને પૂછું, શું પૂછું? હા, વનરાજ કુમારે કીધું હતું કે ત્યાં મળવા જવાના છે, ત્યાં તપાસ કરી જો. હા, ઉપાડો. હેલો, બીઆર એન્ટરપ્રાઇઝીસ. બેન, મેં છે ને વનરાજ મહેતા માટે ફોન કર્યો છે. એમની આજની મીટિંગ છે ને એ કેન્સલ કરવાની છે. એક્સક્યુઝ મી, કઈ મીટિંગ અને શેની મીટિંગ? તમારા સાહેબ સાથે અમારા સાહેબની મીટિંગ હતી ને એ કેન્સલ કરવાની છે. તમારી ઓફિસ વર્લ્ડ ટાવરમાં જ છે ને? હા બરાબર, પણ બેન તમારી કંઈક ભૂલ થઈ લાગે છે. તમારી કોઈ બીજા સાથે મીટિંગ થવાની હશે, કેમ કે અમારી ઓફિસ તો છેલ્લા 15 દિવસથી શિફ્ટિંગના કારણે બંધ છે અને સર પણ એબ્રોડ ગયા છે. અત્યારે ઓફિસમાં કોઈ જ નથી. નવી ઓફિસે ફોન ટ્રાન્સફર નથી થયા, એટલે હું એકલી જ ઓફિસમાં છું. અચ્છા, એવું છે? હા, તો કદાચ મારાથી જ ભૂલ થઈ ગઈ હશે. સાહેબે કંઈ બીજું નામ કીધું હશે ને મેં તમારું સમજી લીધું હશે. ઠીક છે, ઇટ્સ ઓકે. ઓકે. હેલો, હા, બોલો, સાંભળું છું. તમે કોની સાથે મીટિંગની વાત કરી રહ્યા હતા? વનરાજ? હા, વનરાજ મહેતા. ઓલા પર્પલ ડેવલપર્સ વાળા વનરાજ મહેતા? હા, હું એમની જ વાત કરતી હતી. તમે એમને ઓળખો છો ને? બેન, શું થયું? બેન, તમે ત્યાં જોબ કરતા હો ને તો નીકળી જાજો, નહીં તો તમને સેલેરી પણ નહીં મળે. આજે વનરાજ છે ને એને પોતાના જ પાર્ટનર સાથે પણ બહુ મોટી છેતરપિંડી કરી છે. આ જે કંપની છે ને એ પણ એમની નથી. હકીકતમાં એ કંપની રમણીકભાઈ પારેખની છે. ખોટા પેપર સાઇન કરાવીને એ માણસે રમણીકભાઈને લૂંટી લીધા. શું? અને કરોડો રૂપિયા પોતાના નામ પર કરી લીધા. આ રમણીકભાઈની પણ ભૂલ છે. એ પહેલાં વનરાજને દીકરાની જેમ માનતા અને એમની બધી જ વાત માનતા હતા. બેન, સાચું કહું તો જરાક એમનાથી ચેતજો. મારા બોસ તો એનું નામ પડે ને તો પણ મીટિંગ કરવાની ના પાડી દે. એ ક્યાંથી એમના સાથે મીટિંગ કરવાના? બેન, આ પારેખ સાહેબ ક્યાં છે? એ તો રસ્તા પર આવી ગયા છે. સાંજના સમયે પંચનાથ મંદિરે બેઠા હોય છે. હવે કોઈ એમનો હાથ પણ પકડે છે ને તો બિચારા ડરી જાય છે. મારી જો ભૂલ ન થતી હોય તો એમણે પોલીસ કેસ પણ કર્યો છે વનરાજ સામે. માવડી, બેનના લગ્ન આવા માણસ સાથે થવાના છે? બેન, મારે આ બધીની વિગત જોતી હોય અને પુરાવા જોતા હોય તો મળે? તમારી પાસે કંઈ હોય તો? તમને એનું શું કરવું છે? અને બાય ધ વે, તમે છો કોણ? સત્ય જાણવા સાચું કહેવું પડે. બેન, હું કંકો છું. મારી નણંદના લગ્ન આ વનરાજ સાથે નક્કી થયા છે અને મને કાંઈક તો મને શંકા હતી, એટલે મેં તપાસ કરવા માટે તમને ફોન કર્યો ને પછી. બેન, જો તમારી મદદ મને મળી જશે ને તો મારી બેન ઉપર બહુ મોટો ઉપકાર થઈ જશે. તમે મારી મદદ કરી શકશો? એ જે હોય, પણ મારે આ બધામાં નથી પડવું. બેન, તમે જરાક તો માનવતા રાખો, જરાક તો સમજો. તમે જો મદદ કરશો ને તો કોકનું જીવન બરબાદ થતા બચી જશે. થોડીક માનવતા રાખીને મારી મદદ કરી દો ને. તો કોકને મળવાનું હોય તો મને એ કે હું મળવા તૈયાર છું. અને બેન, તમારી પાસે કોઈ પુરાવો હોય તો? જો મારું નામ આમાં ક્યાંય ના આવવું જોઈએ. મારા પાસે જે ડોક્યુમેન્ટ્સ છે એ હું તમને મોકલું છું અને બીજા 2-3 જણના નંબર પણ મોકલાવું છું. જી હા, પાક્કું. કદાચ પારેખ સાહેબનો પણ મારા પાસે નંબર છે, હું એ પણ મોકલું છું. પણ મારું નામ... તમે ગળે સુધી મારા પર વિશ્વાસ રાખો, તમારું નામ ક્યાંય નહીં આવે. તેની મદદ માટે તમારો બહુ 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 આભાર. હવે આના લગ્ન મારી બેન સાથે જરાય નહીં થવા તો, કોઈ કાળે નહીં થાય. બેનને આવા રાક્ષસ સાથે કોઈ દી નહીં જવા તો. હલો પારેખ કાકા,
મેં તને અત્યારે ફોન કરવાની ના પાડી છે ને, તું અહીંયાની ચિંતા છોડ. મને પહેલાં એ કે તે શું કર્યું? અરે તું અહીંયાની ચિંતા મૂક, અહીંયા બધું કંટ્રોલમાં છે, બધું પરફેક્ટ ચાલે છે. મેં એ લોકોને કહી દીધું કે 2 દિવસમાં લગ્ન અને સગાઈ નહીં થાય તો 2 વર્ષ સુધી કોઈ મુહૂર્ત નથી. એ બધા બાટલીમાં ઉતરી ગયા છે. કંકુ એ બિચારી ભોળી ભાગરી છે. એને એવું છે કે પ્રિયા બહુ નસીબદાર છે કે એને મારા જેવો છોકરો મળ્યો. ના, એને મારી કંઈ ખબર નથી. ખબર છે બધે બધી ખબર છે. કંકુ તું અહીંયા? હા, હું અહીંયા મેં તમારી બધી વાત સાંભળી લીધી. અરે કંકુ હું તો આ અચ્છા, તો કેવી રહી તમારી ઓલા શાહ સાહેબ સાથે મુલાકાત? અચ્છા એ કંકુ એ સરસ રહી, બધું ફાઇનલ થઈ ગયું. કાલે પેપર્સ પણ સાઇન કરી લઈશું. અને શાહ સાહેબનું નામ શું કીધું તમે? અશ્વિન શાહ. આની પહેલા તો તમે કોઈક મનોજભાઈને મળવાનું કહેતા હતા ને? રાતોરાત સાહેબ બદલાઈ ગયા? અરે કંકુ એ તો કંપનીમાં જે પણ ડિરેક્ટર હોય ને એ મીટિંગ કરી લે. કંપનીમાં? માલિકી પેઢીમાં તો નહીં ને? એમાં તો એક જ હોય ને? અરે હા, હું કહેવાનું ભૂલી ગયો. આ મિસ્ટર શાહ મિસ્ટર મહેતાની કંપનીમાં હમણાં જ એઝ અ પાર્ટનર જોડાયા હતા. તમે જે મોલા પારીખ સાહેબના ભાગીદાર હતા એ? શું જવાબ દો, કે જવાબ દેવા માટે હવે શબ્દો બાકી નથી રહ્યા. વનરાજ, તમારો ભાંડો ફૂટી ગયો છે. હવે તમારે તમારા મોઢે બધું કબૂલવાનું છે. બોલો. હું શું જવાબ આપું? તમે પૂછો ને, હું બોલું. છે એમ? વાહ કંકુ વાહ, તું તો મારા કરતા પણ ફાસ્ટ નીકળી. મને તો એમ હતું કે મારા સારા બનવાનું નાટક હજી થોડો ટાઈમ ચાલશે, પણ તે તો આમ ફટાક દઈને પડદો પાડી દીધો, બધું પૂરું કરી નાખ્યું. શું કામ કર્યું તમે આવું? પૈસા, પેલી બેંકમાં જે 1.5 કરોડની એફડી પડી છે ને એની માટે. લે, કબૂલી લીધું. હવે ખોટું નહીં બોલું. હવે ખોટું બોલું તો કંકુ મરે. તમને બધાને એમ કે મને પ્રિયામાં રસ છે, કંકોડા. મને માત્ર પૈસામાં રસ. તમે બેન સાથે બહુ ખોટું કર્યું છે. બેનની લાગણી સાથે રહીમાં છો. એમાં શું છે કે મને નાનપણમાં રમવા માટે રમકડા નથી મળ્યા, તો હું પ્રેમ લાગણી આ બધા સાથે રમું છું. તમે ઘરના બધા સાથે છેતરપિંડી કરી. છેતરપિંડી? મને તો એમ કે મેં બિઝનેસ કર્યો, પણ તું કહે છે છેતરપિંડી. તો સારું, એવું રાખ, કરી મેં છેતરપિંડી. જા, જે કરવું હોય કર. કરીશ. હું ઘરના બધાને કહી દઈશ. અને તમારી સગાઈ જરાય નહીં થવા દો, કોઈ પણ કાળે નહીં. તમારી સગાઈ જરાય પણ નહીં થવા દો. અને તારી વાત માનશે કોણ? તું સમજાવીશ ને બધા સમજી જશે, તું ચેતવીશ બધા ચેતી જશે. એટલું ઈઝી લાગે છે? હા, જ્યારે વાત સાચી હોય ને તો એ સરળ જ હોય. આ કાગળિયા છે ને, આ બહુ મોટો પુરાવો છે. કાગળિયા 500 રૂપિયા? કોમ્પ્યુટર વાળાને 500 રૂપિયા આપું ને એટલે આ કાગળિયા તૈયાર થઈ જાય. હું આ પ્રૂવ કરી દઈશ કે આ કાગળિયા ખોટા છે. જોઈએ પ્રિયા તારી વાત માને છે કે મારી? મારી. અને ઘરના એ લોકો તારી વાત માનશે? એ લોકોને તારી એક પણ વાત સાચી નથી લાગતી કંકુ. વાત અત્યારે દીકરીના લગ્નની છે. લગ્નના નામે છેતરવા વાળા છોકરાની છે. એ છોકરો જેના પર કંકુની નજર પડી. હા,
હું આવું જ કહીશ, બધા ઘરનાને ભેગા કરીને કહીશ કે તને પ્રિયાની ઈર્ષા થાય છે, તું એને ખુશ જોવા નથી માંગતું, તારું લગ્ન જીવન તો ફેલ છે, એટલે તું નથી ઈચ્છતી કે પ્રિયા ખુશ રહે. કંકુ, તું ભૂલી ગઈ કે મારા સુધી પ્રિયાને લાવવામાં સૌથી મોટો હાથ તારો છે. તું જ મારા વખાણ કરે છે ને કે વનરાજ કુમાર જેવું તો કોઈ નહીં, ને જરૂર પડશે ને તો હજી વધારે મરી મસાલો નાખીશ અને એવી હાલત કરીશ કે તારા રૂવાડે રૂવાડે મરચા લાગે અને તને ઘરમાં આ લોકો 1 મિનિટ પણ ઊભી નહીં રહેવા દે અને પહેલો ધક્કો પ્રિયા મારશે.